આ કોરડા ગામે આ બનાસ ફાર્મસીમાં અમારા કોર કમિટીના સભ્યો આદરણીય કેસાજી ઠાકોર સાહેબ, અમરતજી ઠાકોર, ચંદનજી, ખેમાજીભાઈ, રસિકજી, બાબુજી, બીજા અન્ય કોર કમિટીના સભ્યો પણ અહીંયા આવ્યા હતા। એ કોયડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા, પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ, આ 3 જિલ્લાનું મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે। એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું। અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા, શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે। અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહીં કરું, પણ બીજા પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો 3 જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર, તાલુકાની અને આની બધી જવાબદારીઓ એ ગ્રામ સમિતિને આપી છે કે જે કાંઈ ભૂલ કરે, જે કાંઈ એ બંધારણ તોડે એ ગ્રામ સમિતિ નક્કી કરીને જે કાંઈ દંડ કરે એ ગ્રામ સમિતિ નક્કી કરવાની। બોલો સદારામ બાપાની। જાબડિયા ગામે ગબ્બર ઠાકોરનું શું થશે હવે? જાબડિયા ગામે એ એમણે રિક્વેસ્ટ કરી છે, અમારા આગેવાનોએ વાત કરી છે કે ભાઈ માફી માગવી પડે। આ તો સમાજ મા બાપ છે, સમાજ માફી આલે, પણ તમારે માફી ન માગવી હોય અને એમ ન ચાલે। આ મગનજીએ જુઓ, એક માફી માગી સમાજ કને નતમસ્તક થઈને માફી માગી, સમાજે માફ કર્યો, પણ સાથે સાથે માફી માગી છતાં 1,51,000 રૂપિયાનો એ દંડ સમાજ વચ્ચે જાહેર કર્યો છે। એની આ શીખ લઈને બીજા કોઈ આ 3 જિલ્લામાં આવું કોઈ બંધારણ ના તોડી શકે અને નકે દંડ એ કોર કમિટી પણ એનો દંડ કરી શકે। એટલે બધાને 1,51,000 દંડ કે જે નહીં, ગામ સમિતિ કરે પછી કોર કમિટીને એમ લાગશે કે ભાઈ આજે જો ગામ સમિતિએ 21,000 રૂપિયા દંડ કર્યો તો બધા એને થોડુંક નારાજગી હતી। આ તમારી સમક્ષ વાત છે, એટલે એવું નથી ગ્રામ સમિતિ તો કદાચ એમ કે છોડી મૂકે, પણ આ કોર કમિટી ને અને તાલુકાની કમિટી, જિલ્લાની કમિટી એ યોગદાન કરવાની, જેથી કરીને બીજો કોઈ આવું કરી ના શકે। બોલો સદારામ બાપાની। આજે સમગ્ર રાધનપુર તાલુકો, સાંતલપુર તાલુકો અને સમગ્ર પાટણ જિલ્લો, વાવથરા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, 3 જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અહીં વધાર્યા હતા। અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યો, બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે। આર્થિક રીતે સધન લોકો આ રીતે નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં બીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે, કોઈ એક આગેવાનની નહીં, કોઈ એક વ્યક્તિની નહીં, જનની ફરજ છે। એટલે મને આશા અને ભરોસો છે કે મોટા ભાગનો સમાજ, 90 થી 95% સમાજ બંધારણનું પાલન થાય એમાં પૂરેપૂરો મહેનતમાં છે, મદદમાં છે। અને ક્યાંક મારા ડીજેનો વ્યવસાય કરતા, ધંધા કરતા વાળા મિત્રોને પણ મારી આગ્રહભરી વિનંતી છે સમાજના દીકરા તરીકે કે ક્યાંક તમામ વ્યક્તિગત ધંધાકીય નુકસાન થતું હોય તો 2 હાથ જોડીને સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે બોળા સમાજનું ઘણા લોકોનું હિત થતું હોય તો તમે મહેરબાની કરીને કોઈ ઈગોમાં ન પડતા, અમારી વાત કેમ કોઈ સાંભળતું નથી એમાં ન પડતા, સમાજને ફાયદો થાય છે, લોકોને ફાયદો થાય છે। હવે કોઈ રાજકીય વ્યક્તિ કે ધંધાદારી, કોઈ ધંધાકીય આગેવાન જો આવી રીતના ફરીથી દંડ ભોગવશે અને ફરીથી માફી માંગી લેશે તો રાજકીય વ્યક્તિ, સામાજિક પરંપરાઓ છે, માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલો થતી હોય અને સુધારતા રહીશું, સાથે બેસીને સુધારીશું, સમજાવટથી સુધારીશું, વિનંતી કરીને સુધારીશું।
પણ બંધારણનું જતન કરીશું અને એના માટે મહેનત કરીશું. આપના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જે ડીજે વાગશે શું કહેશો તમે બાબતે? વ્યક્તિગત બાબત છે, એમાં હું શું કહી શકું. આપના સમાજના જ છે. સમાજના છે, ચોક્કસ વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી. શું નામ તમારું? ખેમજીભાઈ ઠાકોર. બધું તમારું? હું જિલ્લા ભાજપ મંત્રી બનાસકાંઠા. એની સમાજની કન્યા છાત્રાલયમાં હાલવાનો છે. શું નામ તમારું? મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ, તાલુકા કમિટી સમિતિ સભ્ય. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.